આજનો આપણો વિષય છે કે પોલીસો ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખે અથવા તો ગેરકાયદેસર રીતે પકડી અને ગોંધી રાખે તો આવા સમયે શું કરવું, શું પગલાં લેવા અને કઈ રીતે આવી મુસીબતમાંથી બચી શકાય. મિત્રો ઘણી વખત આપણને જોવા મળતું હોય છે કે પોલીસ છે એ કોઈ પણ વ્યક્તિને ઘરેથી અથવા તો એના ધંધાના સ્થળેથી ઉઠાવી લેતી હોય છે અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએથી ઉઠાવી લેતી હોય છે અને ત્યારબાદ એના ઘરનાઓને પણ એ પૂરી માહિતી નથી આપતી કે શા માટે થઈને આ વ્યક્તિને ઉઠાવી લેવામાં આવ્યો છે. અને ઘણા દિવસ સુધી પોલીસ છે એ વ્યક્તિને પોલીસની ભાષામાં કહી દે ઓન રાખતી હોય છે કે ક્યાંય એનો રેકર્ડ કે કોઈ જાણકારી રાખતી નથી, ટૂંકમાં કોઈને આપતી નથી કે એના ફેમિલી મેમ્બરોને કોઈ જાણકારી આપતી નથી. તો આવા સંજોગોમાં શું કરવું એના માટે થઈને આજે હું ટૂંકી રૂપરેખા વિડીયોના માધ્યમથી આપ સમક્ષ રજૂ કરવાનો છું. મિત્રો, માની લ્યો કે તમારા કોઈ ફેમિલી મેમ્બરને અથવા કોઈ મિત્રને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને, તમારા જાણીતા વ્યક્તિને જો પોલીસ ઉઠાવીને લઈ ગઈ હોય અને પોલીસ જો તમને યોગ્ય માહિતી ન આપતી હોય કે શા માટે થઈ એને ઉઠાવી લેવામાં આવ્યો છે અને શું કાર્યવાહી કરવા માટે થઈને પોલીસે એને ઉઠાવી લીધો છે, તો આવા કિસ્સાઓમાં મિત્રો જો કોઈ પણ વ્યક્તિને પોલીસે ઉઠાવી લીધો હોય તો આપણા બંધારણમાં કે આપણા કાયદામાં જે જોગવાઈ છે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 57, આ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 57માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કોઈ પણ વ્યક્તિને પોલીસ છે એ 24 કલાકથી વધુ ડિટેન કરીને રાખી શકતી નથી કે કસ્ટડીમાં રાખી શકતી નથી. એ કોઈ પણ વ્યક્તિને જો પોલીસે ઉઠાવી લીધો હોય તો એને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ આ વ્યક્તિને રજૂ કરવાની પોલીસની ફરજ છે અને કાયદામાં જોગવાઈ છે અને ફરજિયાત છે, મેન્ડેટરી પ્રોવિઝન છે CRPCની કલમ 57માં. પરંતુ ઘણી વખત 2 દિવસ 3 દિવસ 8 દિવસ સુધી પોલીસ છે એ આવી રીતના આરોપીઓને અથવા તો કોઈ પણ વ્યક્તિને ઉઠાવી લેતી હોય છે પૂછપરછના બાને કે તપાસના બાને. તો આવે વખતે એના જે ફેમિલી મેમ્બર હોય અથવા તો જાણીતા હોય લોકો હોય એમને ખ્યાલ આવે કે પોલીસ ઉપાડી ગઈ છે તો તાત્કાલિક આ લોકોએ લાગતા વળગતા પોલીસ કમિશનર, જો એ કમિશનરનો એરિયા હોય તો પોલીસ કમિશનર અને એસપીનો એરિયા હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા તો ડીવાયએસપી ને તુરંત લેખિત એક અરજી આપીને જાણ કરવી કે અમારી આ સો એન્ડ સો વ્યક્તિ છે એના અમે આ સગા થઈ છીએ અથવા તો આ રિલેશનમાં છે, એને આ જગ્યાએથી પોલીસે ઉઠાવીને લઈ ગઈ છે. અને જો એ રૂબરૂ અરજી કદાચ દેવાની શક્ય ન હોય તો ઈમેલ દ્વારા અથવા તો ફેક્સ દ્વારા પોલીસ કમિશનરને અથવા તો એસપીને અથવા તો ડીવાયએસપીને આપ જાણ કરી શકો છો. મિત્રો, એના ફેક્સ નંબર છે એ ગૂગલ ઉપર આપ સર્ચ કરશો તો ઓનલાઈન તમામ પોલીસ અધિકારીઓના અને ખાતાઓના ડિપાર્ટમેન્ટના છે એ ફેક્સ નંબરો અવેલેબલ હોય છે અને આસાનીથી મેળવી શકાય છે. આ સિવાય ગુજરાત રાજ્યના ડીજીપી છે એમને પણ તાત્કાલિક ફેક્સ દ્વારા જાણ કરવી આ બાબતની. અને તમે જે જિલ્લામાં રહેતા હો એ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પણ તમારે ફેક્સ દ્વારા જાણ કરવી, ડિસ્ટ્રિક્ટ જજને પણ ફેક્સ દ્વારા જાણ કરવી અને હોમ ડિપાર્ટમેન્ટને આ અંગે ફેક્સ કરી અને જાણ કરવી કે ભાઈ અમારી આ વ્યક્તિ છે આ સો એન્ડ સો નામની એને આટલા વાગે આ જગ્યાએથી આ તારીખે પોલીસે ઉઠાવીને લઈ ગઈ છે. મિત્રો, આ ફેક્સ દ્વારા તમે જાણ કર્યા બાદ પણ જો પોલીસ છે એ 24 કલાકમાં રજૂ ન કરે, તમારી જે જાણીતી વ્યક્તિને પોલીસ ઉઠાવી ગઈ છે એને કોર્ટમાં રજૂ ન કરે તો જે જ્યુરિડિક્શનમાં આપ રહેતા હો જ્યાંથી એને ઉઠાવી લેવામાં આવ્યો હોય એ કોર્ટમાં આપ CRPCની કલમ 97 મુજબ અરજી કરી શકો છો અને સર્ચ વોરંટની માગણી કરી શકો છો. આ અરજીમાં તમામ વિગતો તમારે દર્શાવવાની રહેશે વકીલના માધ્યમથી અથવા તો તમે પોતે પણ કોર્ટમાં અરજી કરી શકો છો કે આ સો એન્ડ સો અમારી વ્યક્તિ કે અમારા સગાને પોલીસ છે એ આટલા વાગે આ જગ્યાએથી ઉઠાવીને લઈ ગઈ છે અને જે અંગે અમે આટલી જગ્યાએ ફેક્સ કરીને જાણ કરેલ છે અથવા તો ઈમેલ કરીને જાણ કરેલ છે એના આધાર પુરાવા કોર્ટમાં રજૂ કરવા, જેથી કરીને કોર્ટ છે એ તુરંત તાત્કાલિક જે તે ડિપાર્ટમેન્ટને અથવા તો પોલીસના જે વડા હશે અહીંયા તમે જે વિસ્તારમાં રહેતા હોય એની ઉપર નોટિસ ઇસ્યુ કરશે અને જો એ વ્યક્તિ એના કબજામાં હોય તો એને તાત્કાલિક નામદાર કોર્ટમાં હાજર કરવા માટે થઈ અને નોટિસ ઇસ્યુ કરશે અને પોલીસે એ નોટિસ મળ્યા બાદ કોર્ટે જે તારીખ કે સમય નક્કી કર્યો હોય એ તારીખ કે સમયે એ વ્યક્તિને પોલીસે હાજર કરવી પડશે જો એના કબજામાં હશે તો. આ સિવાય ઘણી વખત જો કોર્ટમાંથી એવી રીતના રિસ્પોન્સ ન મળે અને અથવા કોર્ટમાં તમે 97ની અરજી કરવી ન હોય CRPC 97 મુજબ તો આપ ડાયરેક્ટ હાઈકોર્ટમાં પણ હેબિયસ કોર્પસની રીટ કરી શકો છો. ઘણી વખત ગંભીર પ્રકારના મામલા હોય જેમાં પોલીસ ઘણા દિવસથી અથવા 15 દિવસથી ઉઠાવીને લઈ ગઈ હોય છે આરોપીઓને અથવા તો વ્યક્તિઓને પૂછપરછના બહાને
અને રજૂ નથી કરતી હોતી, તો આવા કિસ્સામાં હેબિયસ કોર્પસની રીટ પણ કરી શકાય છે નામદાર હાઈકોર્ટમાં અને યોગ્ય ડાયરેક્શન માગી શકાય છે મિત્રો. અને આ બધું કર્યા બાદ પોલીસે અચૂક તમારા જે રિલેટિવ છે એને કોર્ટમાં, એ કોમ્પિટન્ટ કોર્ટ એટલે જે લાગતી વળગતી જ્યુરિડિક્શનની કોર્ટ છે એમાં એ વ્યક્તિને રજૂ કરવો પડશે. અને રજૂ કર્યા બાદ જો એ વ્યક્તિ મેજિસ્ટ્રેટને રજૂઆત કરશે અથવા તો ફરિયાદ કરશે કે આ તારીખે આટલા વાગે મને પોલીસે ઉઠાવીને લઈ ગઈ હતી, પછી ભલે ને કોઈ ગુનાના કામે લઈ ગઈ હોય તો પણ જો 24 કલાકમાં પોલીસે રજૂ નથી કર્યો એ વ્યક્તિને કોર્ટમાં, તો ઇલીગલ ડિટેન્શનનો ગુનો બને છે અને પોલીસ ઉપર પણ આવી ફરિયાદ થઈ શકે છે કોર્ટમાં. અને જો આવી કોઈ ફરિયાદ આપવામાં આવશે જે ભોગ બનનાર વ્યક્તિ છે એના મારફત નામદાર કોર્ટમાં, તો કોર્ટ પણ આમાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો હુકમ કરશે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે મિત્રો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ. તો મિત્રો મેં તમને આજે આ ટૂંકી રૂપરેખા આપી કે જો કોઈ વ્યક્તિને ખોટી રીતે ગેરકાયદેસર રીતે પોલીસ અટકાયતમાં રાખે અને 24 કલાકની અંદર નામદાર કોર્ટમાં રજૂ ન કરે તો ત્યારે શું પગલાં લેવા અને કઈ રીતની કાર્યવાહી કરવી. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે મિત્રો, અને આ વિડીયો છે આપણા કાનૂની નોલેજમાં વધારો કરશે. આપ જો મારો વિડીયો પસંદ આવ્યો તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને વધુને વધુ વ્યક્તિઓ છે એ કાયદાથી માહિતગાર થઈ શકે. અને જો કોઈ વ્યક્તિ આ રીતે ભોગ બન્યો હોય, કોઈના પરિવારના સભ્ય જો આ રીતે ભોગ બન્યો હોય, તો આવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કઈ રીતે પગલાં લઈ શકાય એની માહિતી એમને આ વિડીયો દ્વારા મળી રહે મિત્રો. આપ જો મારો આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ ઇસ્યુ સાથે, નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.